केंद्रीय जलशक्ति मंत्री CR पाटील हस्ते सूरत महानगरपालिका द्वारा साउथ ईस्ट झोन लिंबायत विस्तारमां उधना यार्ड खाते सूरत भुसावल रेलवे लाइन पर आवेला साईबाबा मंदिर नजीक ₹53-58 करोड़ना खर्चे निर्माण थयेला लिंबायत डिंडोली जोड़ता अंडरपास નું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો 503 મીટરની લંબાઈનો અંડરપાસ નિર્માણ પામ્યો છે। મહાનગરપાલિકા અને રેલવેની સંયુક્ત ભાગીદારીથી ₹53-58 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। અગાઉ લોકોએ બીજી 3 કિલોમીટરનો લાંબે ફરી આવવું પડતું હતું, પરંતુ હવે અંડરપાસ બનતા માત્ર 500 મીટરમાં જ પોતાના સ્થળે પહોંચી શકશે। બ્રિજ વાહનવ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે, ત્યારે લિંબાયત ડિંડોલીને જોડતા અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારો સહિત વાહનચાલકોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે। વધુમાં તેમણે ઉમેર્યું કે લિંબાયત ડિંડોલી જોડતા નવનિર્મિત અંડરપાસ ઉપરથી 7 રેલવે લાઇન પસાર થાય છે। એવો સૌથી લાંબો અંડરપાસ છે, જેમાં ઓક્સિજનની માત્રા ઘટી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત શહેરમાં BRTSનો સૌથી લાંબો રૂટ છે, એ જ રીતે ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ પણ અહીં નિર્માણ પામ્યો છે, જે બદલ મહાનગરપાલિકાની આ કામગીરીની બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વ સંગીતાબેન પાટીલ, પૂર્ણેશભાઈ મોદી, પ્રવીણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ, દંડક ધર્મેશ વાણિયાવાલા, કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ, મનપાના કર્મચારી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।